સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં 10મી જૂનના રોજ સવારે 10:30 વાગે એક ઘટના બનેલી હતી, જેમાં ભોગ બનનાર જે છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને ત્યાં આગળ રોજબરોજ મજૂરી કરી સાડી કટિંગ, સાડી ફોલ્ડિંગ, ધાગા કટિંગ, પોટલા ઉંચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટીયું રળતા લોકો છે. આ લોકો તે દિવસે 10:30 વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા. ત્યારે 210 નંબરની દુકાન આગળ ઊભા રહીને વાત કરતા હતા. ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ દુકાન નંબર 213 છે જે નંદિની ક્રિએશન એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા, એમની સાથે ગાળાગાળી કરવામાં આવી, નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યું, ઈજા પહોંચાડવામાં આવી. આ બાબતના વિડીયો બન્યા હતા અને પછી આ ઘટના જે છે અનમોલ માર્કેટની અંદરના ભાગે બનેલી હતી. આ વિડીયો ગઈકાલે તારીખ 11ના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા. એમણે તાત્કાલિક થાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું. પોલીસે સુઓ મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે. એમનું મેડિકલ તપાસ કરવામાં આવેલી છે. પૂછપરછ બાદ આ ઘટનાની અંદર જે 3 વેપારીઓના નામ હાલે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે એ પૈકી વૈભવ ભાલોટિયા, નીતિશ કેટિયા આ બંનેને ડિટેન કરી દેવામાં આવેલા છે. રવિ જયપુરિયાની શોધખોળ ચાલુ છે અને હાલે પોલીસ ઘટના સ્થળની આસપાસના જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા મેળવી રહી છે, ફૂટેજ મેળવી રહી છે અને ફૂટેજના આધારે આમાં જેટલા પણ અન્ય લોકો સંડોવાયેલા હશે એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જે વેપારીઓ દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્યો એ કોઈ પણ રીતે અને જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. સુરતમાં કાયદાનું શાસન હતું, છે અને રહેશે. ક્યારેય કોઈ પણ નાગરિકોને કોઈ પણ કમ્પ્લેન હોય તો પોલીસ સ્ટેશન 24 કલાક માટે ખુલ્લા છે. 100 નંબર ઉપર પોલીસ એક્ટિવ છે. કોઈ પણ ઘટના બને, કોઈ પણ નાગરિકને કાંઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક 100 નંબર ઉપર ફોન કરે એટલે 5 થી 10 મિનિટની અંદર પોલીસ પહોંચી જતી હોય છે. વેપારીઓ અને અન્ય તમામ મિત્રોને, સુરતના રહેવાસીઓને એક ખાસ વિનંતી છે, કાયદો ક્યારેય હાથમાં લેવો નહીં. પોલીસને તાત્કાલિક જાણ કરવી કે જેથી આવી કોઈ પણ બનાવ બાબતે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી શકાય. હાલે